જે લોકો નિયમોનું ભંગ કરી રહ્યા છે, કાયદો વ્યવસ્થા ઘોડીને પી રહ્યા છે, પરિપત્રનું પાલન નથી કરતા, પોલીસે તેમને સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। પણ આમાં ઊંધી ગંગા વહી રહી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે પત્રકારો જવાબદારીપૂર્વક એ ઘટનાનો પ્રકાશિત કરે છે તેમની સામે જ ગુનો નોંધાઈ રહ્યો છે ને ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે। આવી જ રીતે અમરેલીના એક પત્રકાર સામે ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે અને આ બાબતે ભાજપના નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભૂતકાળમાં આપણે મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોન જેવી ગંભીર દુર્ઘટનાઓ જોઈ ચૂક્યા છે, છતાં પણ આપણે બોધપાઠ લેવા માંગતા જ નથી। અવારનવાર પત્રકારો છે તે જે ખામીઓ હોય, બેદરકારી હોય તેને લઈને સમાચાર પણ પ્રકાશિત કરતા હોય છે, છતાં હવે તો ઉલટી ગંગા વહેતી થઈ હોય તેવી રીતે પત્રકારો સામે જ તેમના પર લાંછન લગાડવામાં આવે છે, તેમની સામે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે ને આવી જ કંઈક ઘટના છે તે અમરેલીમાંથી સામે આવી છે। જે અમરેલી શહેરના જે ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ત્યાં ચકડોળો તેમજ નાવડીઓ સહિતની અલગ અલગ જે હિંચકાઓની વસ્તુઓ હતી, ત્યાં જે રીતે પત્રકારને માહિતી મળી કે કોઈપણ પ્રકારની એસઓપીનું પાલન નથી થઈ રહ્યું, પ્રિકોશનનું પાલન નથી થઈ રહ્યું ને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ, એને લઈને સવાલો ઉઠી રહ્યા હતા અને આ પત્રકાર છે ત્યાં પહોંચે છે। ત્યારબાદ એ જે એસઓપીનો ભંગ કરવામાં આવી રહ્યો હતો, નિયમોના ઉલાળ્યા કરવામાં આવી રહ્યા હતા, તે ઘટનાને પ્રકાશિત કરવા માટે તેઓ ઇન્ટરવ્યૂ કરે છે। ત્યાં જે પ્રિકોશનની વસ્તુ હોવી જોઈએ પરિપત્ર મુજબ, તે પરિપત્રની જે નિયમો છે તેનો ભંગ કરતા સંચાલકો છે તેમની સામે આ પત્રકાર આવાજ ઉઠાવે છે ને બદલામાં તેમને સરહાના નહીં, શાબાશી નહીં પણ ફરિયાદ મળે છે। જ્યાં આ ઘટનાથી ફરી એકવાર લોકશાહી સામે સવાલો ઉઠ્યા છે કે જે રીતે પત્રકારો છે તે અવારનવાર સમયાંતરે તંત્રનું ધ્યાન દોરતા હોય છે, ખામીઓ કાઢતા હોય છે, પણ હવે એવી સિસ્ટમ શરૂ થઈ છે કે આ પત્રકારોનું મોઢા કેવી રીતે બંધ કરાવવા, તેમના સામે ગુનો નોંધી દો એટલે વાત પતી જશે। ને આવી જ રીતે અમરેલીના એક પત્રકાર ફારૂક કાદરી સામે ગુનો નોંધાયો છે, જેમાં સંચાલક દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે અને આને લઈને મામલો ગરમાયો છે। આ ઘટના બાદ ભાજપના નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે મામલે ડોક્ટર ભરત કાનાબાર, તેમને સાંભળો। એટલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અગ્નિકાંડની, જેમાં ઘણા નિર્દોષ નાગરિકોએ એમને જાન ગુમાવવા પડેલા, ત્યાર પછી સરકારે આ પ્રકારના ગેમ ઝોન, લોકમેળાઓ એને માટેની એસઓપી એક નક્કી કરી છે। એની બધી ગાઈડલાઈન બહુ સ્ટ્રિક્ટ છે અને એમાં ઘણા બધા કડક ધારાધોરણનું પાલન કરવું પડે એમ છે, જેની પાછળ તંત્રનો હેતુ જે એમાં ભાગ લેવા આવે છે, આનંદ પ્રમોદ કરવા આવે છે એવા નાગરિકોનું સલામતી જળવાય। પણ હમણાં જાણવા મળ્યું કે ફોરવર્ડ સ્કૂલમાં એક મેળો ચાલી રહ્યો છે અને કેટલાક પત્રકાર મિત્રોએ એમાં ઘણી બધી ખામીઓ કે ત્રુટીઓ હતી એવું એમના વિડીયો દ્વારા, એના શૂટિંગ દ્વારા દર્શાવેલું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। તંત્રે શું પગલાં લીધા, તંત્રે એમાં શું કાળજી લીધેલી મને ખ્યાલ નથી, પણ પછી જાણવા મળ્યું કે એમાં એ પૈકીના એક પત્રકાર ઉપર એફઆઈઆર કરવામાં આવી છે। હવે એફઆઈઆરમાં જે આક્ષેપો કરવામાં આવે છે એની કોઈ ચકાસણી પણ કરવામાં આવેલી નથી અને હું ઈચ્છું કે પોલીસ તંત્ર એમાં ઊંડા ઉતરીને ખરેખર ન્યાયિક અને તટસ્થ તપાસ કરે, જેને કારણે જે પત્રકાર મિત્રો, જે અખબારી જગતના પ્રતિનિધિઓ લોકોની હિતના પ્રશ્નો ઉઠાવે છે એવો સુરક્ષિત રહે, એમને એમની હિંમત જળવાઈ રહે। આપણે સાંભળતા ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર, જે રીતે આ ઘટનાક્રમ સામે આવ્યો છે, એસઓપીનું પાલન ન કરનાર સંચાલકની જે પોલ છે પત્રકારે ખોલી તો તેમની સામે ગુનો નોંધાતા હવે અમરેલી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે હવે એ તપાસનો વિષય છે, આમાં શું હકીકત છે પોલીસ તપાસ કરશે, એમાં હકીકત સામે આવશે કે આ ઘટનામાં ખરેખર જે આક્ષેપો છે તે સાચા છે કે માત્ર પત્રકારનો અવાજ દબાવવા માટેના આ પ્રયાસો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।